માક્ષર સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી હતી। હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા હતા, જેના પગલે મંદિર પરિસરમાં મંદિર ખુલતાની સાથે જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી। પૂર્ણિમા નિમિત્તે મંદિરના પૂજારી અને મુખિયાજી દ્વારા ભગવાન શામળિયાને વિશેષ સાજ શણગાર કરાયા હતા। ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે મહિના દરમિયાન ભગવાનના દર્શને ના આવી શકતા ભક્તો ખાસ પૂર્ણિમાએ પોતાના ઇષ્ટના ચરણે અને શરણે શીશ નમાવા આવતા હોય છે। ત્યારે આજે પણ હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બનવાની સાથે પોતાની બાધા આખડી પૂરી કરી હતી। શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે। પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે ભગવાને। આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે। પૂનમવાળા નિયમિત આવે છે, એટલી અપાર શ્રદ્ધા ભગવાનમાં છે અને ભગવાન બધાને સુખી રાખે અને બધાના પર કૃપા કરે એ અમારી આજના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની અને વાઘા વસ્ત્રો સહિત ભગવાનની ચરણ પાદુકા જે છે તે સુવર્ણની અર્પણ કરવામાં આવી છે। આજરોજ સવારે મોડાથી માંડી અત્યારે શણગાર આરતી થઈ। થોડીક વારમાં 11:30 વાગે રાજભોગ, 1:15 વાગે રાજભોગ આરતી, 12:30 મંદિર બંધ, 2:15 વાગે ઉઠાવી, સાંજે 6 વાગે ભગવાનની સંધ્યા, 7:45 શયના 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થશે। આવો આજના દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ, લાખો ભક્તો દર્શન કરી ધન્યતા